હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો સવારમાં રેડી થઈ ગયા છે અને પાછો નાઇટ ડ્રેસ પહેલે તો જ, કેમ કે આજે બહુ બધા કામ છે. અને જો નાસ્તો થઈ ગયો છે, હમણાં સ્મિત આવે એટલે આપણે નાસ્તો કરી લઈએ. જો 10 વાગી ગયા છે આજના, એટલે હવે જો નીચે ઉતરે જ છે. અને હમણાં બા દાદાને આવ્યા હતા ફઈને બધાય, તો એને મજા જ આવતી હતી. બા દાદા તો આઈ થિંક 5-6 દિવસ રોકાણા, અઠવાડિયાથી આવ્યા હતા પણ 5-6 દિવસ રોકાણા અહીંયા સપ્તાહ હતી એટલે. તો મજા આવી ગઈ. હવે તો ઘર ખાલી ખાલી લાગે છે. કોક ને કોક મહેમાન હોય એટલે મજા આવી જાય, બાકી તો એકલા એકલા તો ખાલી ખાલી જ લાગે. કેમ સ્મિત? હાલો નાસ્તો કરવા. ચાલો, તો આજે હોલી છે તો બધાને હેપી હોલી. અને બધા કોમેન્ટમાં લખી દેજો કે હેપી હોલી. ચાલો, તો જો અમે લોકો નાસ્તો કરી લઈને તમને લોકોને બતાવી દઈએ કે આજે નાસ્તોમાં આપણે શું છે. આપણે રોટલી શેકી છે મસ્ત એકદમ કડક કડક, અને એની સાથે જો આ છે મસાલાવાળી સેવ અને ચા મારો અને આ સ્મિતનો. તો ચાલો, જો આજ તો મસ્ત એવો દેશી નાસ્તો છે. હમણાં આવા થાઈલેન્ડ ને ગયા હતા તો ત્યાં નાસ્તો આવો મળતો જ નહીં, તો હવે આવો નાસ્તો કરવાની મજા જ આવી જાય છે એમ. જો સ્મિત પણ આવી ગયા છે. સ્મિત, ગુડ મોર્નિંગ. ચાલો, હવે નાસ્તો નથી કરો? ચાલો, તો નાસ્તો કરવા બેસી જાઓ. અને આજ તો મજા નથી આવતી ને, બા દાદાને બધા વહી ગયા તો બધા આવતા તો કેવી મજા આવતી કેમ. હમણાં જ બા દાદાનો એનો ફોન આવ્યો હતો. બેસો બેસો, નાસ્તો તો કરો પછી કોઈ. દાદા કહે કે સારું થયું તમે લોકો વહેલા આવી ગયા. હમણાં બધે આ યુદ્ધ થાય છે ને, તો બધી ફ્લાઇટ બંધ થઈ ગઈ છે, કે તમે ભાગશાળી થઈ ગયા. મેં કીધું ત્યાં ક્યાંથી, કે પણ ફ્લાઇટ તો બધી બંધ કરી દીધી, કે બાકી બધાને હોટલમાં ને એમ રહેવું પડે છે, કે હોટલના ભાડા ચડત. અને અત્યારે તો બધા ડબલ ત્રબલ ભાવ લેતા હતા હોટલ નહીં. એટલે એ કહેતા હતા સવારમાં મસ્ત ફોન આવ્યો હતો. કઈ છે નહીં? સારું, લ્યો. ચાલો, તો નાસ્તો કરી લ્યો. ચાલો, મસ્ત નાસ્તો કરી લઈ અને પછી મળીએ આપણે. ઓકે, ચાલો, તો જો નાસ્તો થઈ ગયો છે અને સ્મિત હવે જાય છે ઓફિસે. ચાલો, તો બધા બાય બાય કહી દો. જો એને બોલું ના પડે ને એટલે વહી ગયા. ચાલો, તો બધાને મસ્ત એવી ગુડ મોર્નિંગ. ચાલો, તો હવે મારે જે કંઈ કામ બાકી છે એ હું પતાવી લઉં. ઓકે, ચાલો, તો આપણે પછી મળીએ. ચાલો, તો ગાઈઝ, જો બધું કામ પતી ગયું છે અને વાગી ગયો છે 1. કપડાં, વાસણ, કચરા પોતા બધું થઈ ગયું છે. તો કપડાં પણ મસ્ત સુકાઈ જાય, બધા સુકાય. કેમ કે હજી થોડાક થાઈલેન્ડ ગયા હતા અને થોડાક બાકી હોય. દરરોજ થોડા કરીએ એટલે થઈ જાય. તો એ કામકાજ થોડું ઘણું ચાલે છે. અને જો અહીંયા આપણે કુકર મૂકી દીધું છે, એમાં મસ્ત આપણે આજે વઘારેલી ખીચડી બનાવવાની છે. હમણાં આખે દિવસની વઘારેલી ખીચડી નથી ખાધી ને, તો કીધું ચાલો ને આજ તો વઘારેલી ખીચડી બનાવી નાખી. કેમ કે મને ભાવે પણ સ્મિતને ન ભાવે, એટલે કીધું ચાલો એ પણ બપોરે હોય નહીં તો હું એક જ હોય, તો કીધું ચાલો આજ તો મસ્ત એવી ખીચડી કરી નાખી. મસ્ત મસાલાવાળી ખીચડી અને દહીં, તો મજા જ આવી જશે. ચાલો, તો હવે જમી કરી લઈ. હમણાં જો ખીચડી બને છે એટલે જમી લઈ અને પછી આપણે થોડું ઘણું હજી કામ છે એ પતાવી લઈ અને પછી આપણે આરામ કરીશું મસ્ત એવો. કેમ કે હમણાં બધા હતા તો બધું શેડ્યુલ આડાવડું થઈ જતું હતું. હવે પાછું રેગ્યુલર શેડ્યુલ થઈ ગયું છે, કેમ કે ફરવા ગયા હતા તો એના હિસાબે પણ થોડું ઘણું કામકાજ રહે. એટલે હવે થોડુંક સેટ થતા પાછી 2-4 દિવસ લાગશે, એટલે પછી મસ્ત એવું થઈ જશે. ચાલો, તો આજ તો હોળી છે, તો તમારા લોકોનો શું પ્લાન છે, શું કેવું એન્જોય કર્યું તમે લોકો જરા કમેન્ટ કરજો. ઓકે, ચાલો, તો હવે આપણે જો મસ્ત સિટી થાય છે, હમણાં થઈ જશે મસ્ત એવી ખીચડી. અને હમણાં વાતાવરણ થોડુંક બદલાય છે, કેમ કે સવારમાં ઠંડી હોય, બપોરે જો અત્યારે કેવો તડકો છે, એટલે એના હિસાબે થોડું ઘણું શરદીને એવું રહ્યું છે, થઈ ગયું છે. કેમ કે હમણાં મોસ્ટ ઓફ જે કોઈ બી મળે છે ને, લોકો એમ જ કહે છે કે કંઈક બીમાર છે, એટલે તાવ ને શરદીનું ઉધરસ ને એવું રહે છે. તો થોડું ઘણું આપણને થઈ ગયું છે. તાવ તો નથી પણ થોડીક શરદી ને એવું છે, તો થોડું ઘણું ધ્યાન રાખજો એટલે થઈ જશે પાછું મસ્ત. ચાલો, તો પાછું બધાને હેપી હોલી અને આપણે મળીએ આગળ.
તો જો આપણી મસ્ત એવી મસાલા ખીચડી જોઈ લ્યો છે ને, એકદમ જોરદાર એવી ગરમા ગરમ જો વરાળ મસ્ત નીકળે છે અને સાથે મસ્ત ઠંડુ ઠંડુ દહીં, તો મજા જ આવી જવાની છે આજ તો જમવાની. મસ્ત આવી ખીચડી ગરમા ગરમ મળે છે તો મજા આવી જશે. અને ચાલો તો હવે મસ્ત એવું જમી લઈએ અમે લોકો. સોરી, અમે લોકો નહીં, હું એક જ, કેમ કે બીજું તો કોઈ છે નહીં ઘરમાં. તો હું મસ્ત એવું જમી લઉં અને પછી આપણે થોડું ઘણું કામ કરી લઈ અને પછી આપણે મળીએ. કેમ કે છે ને મેં આ ખીચડીમાં પેલી મગની દાળ, ચોખા અને આપણે જે મગની છૂટી દાળ જે પીળા કલરની આવે ને એ પણ એડ કરી છે. એટલે એ ત્રણેય, બે દાળ અને ચોખા અને હા ઓલું આપણે મગ, આખા મગ પણ એડ કરેલા છે. એટલે ત્રણેય જાતના મગ અને ચોખા એડ કર્યા છે. ચાલો તો જમી લઈએ આપણે. ઓકે, ચાલો તો જો ગાઈઝ વાગી ગયા છે 5:30, પોણા 6 જેવું થઈ ગયું છે અને હું થઈ ગઈ છું રેડી. કેમ કે સવારમાં છે ને હેર વોશ કરવાના હતા પણ સવારમાં રહી ગયા, તો અત્યારે આપણે હેર વોશ કરી લીધા. આમાંય હું મોસ્ટ ટફ છે ને સાંજે જ હેર વોશ કરું, તો મને મજા આવે સાંજે કરવાની. સવારમાં કંઈક ને કંઈક કામ હોય અને રસોઈ ને બધું હોય તો થોડાક ઓલા થઈ જાય, તો રાત્રે મસ્ત રહે. એટલે હું રાત્રે સાંજે હેર વોશ કરું છું. ચાલો તો જો આજે હોલી છે તો આપણે મસ્ત રેડી થઈ ગયા છે. ચાલો તો તમને લોકોને આજનો લુક બતાવી દઈએ કે આજે મેં શું પહેર્યું છે. ઓકે, તો મસ્ત એવું વન પીસ પહેર્યું છે આજે મેં, જોઈ લ્યો. અને કેવું લાગે છે બધા કમેન્ટ કરજો. મસ્ત એવા રેડી થઈ ગયા છીએ અને હમણાં આપણે હેર ડ્રાય પણ કરી લઈએ અને સ્મિત પણ હમણાં થોડી વારમાં ઓફિસેથી આવી જશે. અને આજે ઓર્ડર છે કે આજે ભરેલું શાક બનાવવાનું છે. તો એમાંય પણ મને કહે કે ભરેલું શાક એટલે કે આપણે કુકરમાં બનાવીએ ને એવું નહીં, વરાળે બાફીને એ ટાઈપનું ભરેલું શાક બનાવવાનું છે. કીધું સારું હાલો, કંઈ વાંધો નહીં. તો હમણાં આપણે મસ્ત થોડી વાર પછી રસોઈ માંડી દઈએ અને મસ્ત ફટાફટ જમીન કરી અને પછી આપણે હોલીના દર્શન કરવા પણ જાવશું. ચાલો તો સ્મિત આવે એ પહેલાં આપણે ઉધરસ થઈ ગઈ છે થોડીક તબિયત ખરાબ છે, હજુ થઈ જશે ધીમે ધીમે સારી. ચાલો તો જો સ્મિત આવે એ પહેલાં આપણે મસ્ત રસોઈ બનાવી લઈ અને મસ્ત એવું જમી લઈ. ચાલો તો થોડી વાર પછી આપણે માંડી દઈએ રસોઈ. ચાલો તો મળીએ આગળ. ચાલો તો જો હેર ડ્રાય થઈ ગયા છે મસ્ત. અને હવે છે ને જો આપણે કપડાં સંકેલીએ છીએ. જો કેટલો ઢગલો છે. હજી તો થોડાક જ કર્યા છે, હજી થોડાક બાકી છે. તો ચાલો તો હું કપડાં સંકેલી લઉં અને વાસણ એ બધા ગોઠવાઈ ગયા છે. તો આવું ઝીણું ઝીણું ઘણું બધું કામ હોય જ છે બધા લેડીઝને ઘરમાં. બધા જેન્ટ્સને એમ હોય કે શું કહેવાય, ઘરમાં શું જ કામ હોય, પણ આવા ઝીણા ઝીણા તો ઘણા બધા કામ હોય છે. તો બધા લેડી કરે જ છે. તો હવે કોઈ જેન્ટ્સ એમ ના કહેતું કે ઘરમાં શું કામ જ હોય. જો હું તમને બધું દેખાડું છું કે શું કામ હોય છે ઘરમાં. હજી તો અમુક કામ તો આપણે શૂટ લેતા બી ના હોય, તો એટલા બધા કામ હોય છે. અને બધાને એમ થતું હોય કે ઘરમાં શું કામ હોય છે. આવી રીતના દિવસ, આખો દિવસ ક્યાં વહી જાય ને એ કાંઈ ખબર જ નથી રહેતી હોતી. ચાલો તો જો હવે કપડાં સંકેલવાના છે એ સંકેલી લઉં અને વાસણ ગોઠવાના તે પણ ગોઠવાઈ ગયા છે. ને જો 6:30 જેવું થઈ ગયું છે. ચાલો તો હમણાં આપણે 7 વાગે એટલે મસ્ત રસોઈ ચાલુ કરી દઈએ. ઓકે, ચાલો તો હું મારું કામ પતાવી લઉં. ચાલો તો જો ગાઈઝ આપણે વાગી ગયા છે 8. જોઈ લો 8 ને માથે થઈ ગઈ છે અને બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જોઈએ સ્મિત ક્યારે આવે અને જમવા બેસી આપણે. કેમ કે 8 વાગ્યાનું તો કહેતા હતા, કોલ કર્યો તો કે હજુ નીકળોય નથી. એટલે મને એવું લાગે છે કે 9 તો વાગી જ જશે, પણ જોઈએ હવે ક્યારે આવે છે. ચાલો તો હવે આપણે વેઇટ કરવાની જ છે. તો વેઇટ કરીએ અને થોડી વાર આપણે એન્ટરટેનમેન્ટ કરી લઈએ. તો એ મસ્ત એવું કંઈક મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ. ઓકે, ચાલો તો આપણે મળીએ આગળ. ચાલો તો જો 9 વાગી ગયા છે. 8 વાગ્યાની રસોઈ રેડી હતી પણ 9 વાગ્યા છે હવે જમવા આવ્યા છે. કેમ કામ હતું? જો અહીંયા ભરેલું શાક, રોટલી, સલાડ ને મસાલાવાળી છાશ મસ્ત એકદમ. કયું સારું છે? ઓકે, તો મસ્ત જમી લઈએ પછી આપણે જઈએ પ્રદક્ષિણા ફરવા હોલીની. ઓકે, ચાલો તો મસ્ત જમી લઈએ.
જમી કરીને ફ્રી થઈને અમે લોકો નીકળી ગયા હતા હોલીના દર્શન કરવા માટે. અને જોઈ લ્યો કેટલી ગળદી છે, જોઈ લ્યો છે ને તમે. અને હોલી પણ પ્રગટી ગઈ હતી. અમારે આજે થોડુંક લેટ થઈ ગયું હતું કેમ કે સ્મિત થોડાક લેટ આવ્યા હતા. અને જો મસ્ત એવી એકદમ મોટી બધી એવી હોલી છે ને. ચાલો તો હવે આપણે પણ દર્શન કરી લઈએ. અને જો એનું સ્પેશિયલ જે આપણે નારિયેલ હોય ને એ પણ લઈ આવ્યા છીએ કે જેથી આપણે જે આમાં હોલી માતાની જે હોય એમાં આપણે એ ધરવાનું હોય એમાં ઘણું બધું હોય પણ ધાણી ને બધું પણ લઈ આવ્યા છીએ. ચાલો તો હવે મસ્ત એવા જો દર્શન કરી લઈએ. અને જોઈ લ્યો છે ને એકદમ સળગી ગઈ હતી અને એની ધૂપ પણ એકદમ જોરદાર એવી આવતી હતી. તો ચાલો તો મેં તો દર્શન કરી લીધા હતા અને સ્મિત પણ કરતા હતા. પછી દર્શન કરી અને ફ્રી થઈ અમે લોકો આવી ગયા હતા બહાર ચક્કર મારવા માટે. તો જોઈ લ્યો રેસકોર્સ સાઈડ આવ્યા હતા. પછી ત્યાંથી ચક્કર મારીને પછી અમે લોકો કીધું ચાલો કંઈક ડેઝર્ટ લઈ લઈ. તો અમે લોકો આવી ગયા હતા ગોલા ખાવા માટે. જો શ્રી રામ સોમેશ્વર આર સમથિંગ કરીને છે, જો ત્યાં સ્પેશિયલ ફ્રૂટ ગોલા મળતા હોય છે. તો અમે લોકો ત્યાં આવી ગયા હતા. જો ઇન્દિરા સર્કલ છે ને એ એક્ઝેક્ટ એની સામે જ છે. જો નેચરલ ફ્રૂટ ગોલા કરીને અમદાવાદના ફેમસ છે. તો અમે લોકોએ જો ઓરેન્જ મગાવ્યો હતો. ફર્સ્ટ ટાઈમ આવો ટ્રાય કર્યો હતો. જો એમાં ઓરેન્જના પીસ પણ આવ્યા છે. પણ સ્મિત કહે કે આજે આપણે આ ટ્રાય કરવો છે. તો કીધું ચાલો કાંઈ વાંધો નહીં. તો એ ટ્રાય કર્યો પણ સાચું કહું તો કંઈ બહુ ખાસ એવી મજા ના આવી. તો અમે લોકો પછી ત્યાં ખાઈ અને પછી આવી ગયા હતા ઘરે. ચાલો તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.